परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. એવા દાન રત હોય તે જીવ મોક્ષને પામતો નથી, એટલે તેને ધર્મને સંબર નિદ્રા એટલે મુક્તિની દશા થતી ગોળી અધૂરી થતી નથી, પૂરી થતી એમ જેવું. સાતા તો ભાવને પામે, સાતા કર્મ બાંધે એને લઈને કોઈ દેવ થાય, કોઈ રાજા થાય, એ મરીને પાછા હેઠે જાય. કોનું જાય 2-5-10 કરોડ રૂપિયા થાય, 25 કરોડ રૂપિયા થાય. 25 કરોડ અત્યારે ગણતરી ક્યાં થઈ ગઈ? તો અબજપતિ છે. હે અબજોપતિ વાણિયો ગોવાનો અબજોપતિ, 1 અબજ 2 અબજ એટલા પૈસા. એવું કોઈ પાપાનું બંધી એમનું ફળ છે, અધમ પણ છે. હા, 1 કલાકમાં કેટલા 2-2.5 લાખની પેદાશ એટલી એની એટલું રાજા છાપામાં આવ્યું છે. હા, એને ઓલું પાકે છે ને કુવા તેલ પાકે છે. રાજ નાનું, પેદાશ અબજોની બહુ પેદાશ. 1 કલાકના કેટલા લીધા હતા? 2.5 લાખ કે 24 કલાકના કેટલા રૂપિયા? એટલું 12 મહિનાની પેદાશ. એ પણ ઉછળી મૂક્યું, એના કુટુંબીઓ ઉછળી મૂક્યું. પણ એટલું ખુદ થયું, ખુદ અધમ પણ છે. આત્માના જ્ઞાનના ભાન વિણ્યા, સ્વરૂપનો અનાદર કરી વાસ્તવિક તત્વનો ભાન વિણ્યા એવા કોઈ પૂર્વે શુભરાગ થયો હોય એનું ફળ પછી પડી હેઠે નરક ને નિરોધ જાય છે. જો આ એમના ભાઈ બેઠા લે, અમુક કેમ ખબર નથી. આ મોથુરભાઈ તમારા ભાઈ નું આવવાનું આવે પૈસા અબજો રૂપિયા, 2 અબજ ને 40 કરોડ એમ વળી કોઈ કે આંકડા ગણવા છે ને એટલે પણ આંકડા ગણવા છે ને એમ બહાર માં ક્યાં હાથમાં હું કામ ના થયું. એમ અહીં તો એમ કે છે કે આત્માનું જેને ભાન નથી, સમ્યક દર્શન નથી, એવા જ્ઞાનીઓએ કહેલા શાસ્ત્રો એના પ્રમાણે કોઈ ધ્યાન આદિ કરે શું ભાવ થાય? હલકો આ નીચે શું છે? પુણ્યાપસદની પ્રાપ્તિ
એ અધમ પુણ્ય, હત પુણ્ય એટલે છે. હત પુણ્ય, હત નથી પુત્રને કરતા, હત એનું પુણ્ય હત છે. સમજાણું નહીં શું આ છે તમારા છોકરાને ઓલા રૂપિયા થયા થોડા હવે ત્યાં હોય શાંતિ ને પણ ત્યાં એમાં કાંઈ ભૂલે નથી, કાંઈ એના પૂર્વનું કોઈ પુણ્ય પાપાનું બંધી હશે. એ આવ્યું ધર્મનું કઈ ક્યાં ત્યાં ભાન નથી ત્યાં પણ નહીં. જો આ એક પોતભાઈને પૈસા ઘણા છે, જો કેટલા ઘણા લાખો. હા એમ શું છે પણ હવે લાખ આવે એક દીમાં, ઓલાના 2 લાખ આવે, કેટલા આવે 1.5 લાખ તો એક દીમાં આવે છે શાંતિલાલ લોટાના એક દીના 1.5 લાખ. હા રાજાને ક્યાં હતું ભાનું બિચારા, રાજા તો બધા થઈ ગયા. એ તો પૂર્વના કોઈ પાપાનું બંધી ધર્મના ભાન વિના કોઈ શુભરાગ થઈ ગયો હોય, એકંદરીમાં શુભરાગ એવો હોય નાથી મરીને રાજા થાય છે. હા 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 એકંદરીમાંથી ચક્રવર્તી ઘરે રાજપુત્ર થાય, એકંદરીમાંથી શુભાવ છે ને ત્યાં પણ એ અધમ પણ છે. આત્માના આનંદ સ્વરૂપની ભૂમિકામાં અધુરાશને લઈને જે કંઈ દેવગુરુ શાસ્ત્રની ભક્તિ દાન આદિ અધ્યયન આદિ હોય એમાં શુભભાવ હોય, એ શુભનું ફળ એનો આદર ન કરે છતાં જ્ઞાનીની વાત થાય. આદર ન કરે અને ઊંચું પુણ્ય એને હોય, અજ્ઞાની આવું પુણ્ય લખો તે મોક્ષને પામતો નથી. સાતા ધૂળની સાતા અને અજ્ઞાનીના શુભ ભાવમાં તો મોહ કર્મ પર નવું બંધાય છે. જ્ઞાનાવરણી બંધાય, દર્શનાવરણી બંધાય, અંતરાય બંધાય, મોહ બંધાય અને અઘાતીનું થોડું કંઈક પુણ્ય બંધાય. હવે એ તો ભેખ બદલાય પણ અંદર ભગવાન તો બદલ્યો નથી. ટીકા છે પાઠમાં છે, એનાથી બીજી વાત કરે ને પહેલી પાઠમાં સદમુખની વાત છે એટલે આચાર્ય મહારાજ એનાથી વિશેષ વાત જુદી કરે. સર્વજ્ઞ સ્થાપિત સર્વજ્ઞ પરમેશ્વરે કહેલા દેવ, એને કહેલા ગુરુ, એને કહેલા શાસ્ત્ર, એને કહેલો ધર્મ, એને કહેલા સદ્રજ એવા વસ્તુમાં જોડેલા એટલે એવું વસ્તુનું સ્વરૂપ છે એવું એને ભાન છે. કોને? જ્ઞાનીને અંતર્મુખમાં થઈને ભાન છે, કારણ અંતર્મુખનું જ ભગવાને કીધું છે. આત્માને જાણવા અંતર્મુખ થવું, દેવને જાણવા, ગુરુને જાણવા, પણ ખરેખર તો અંતર્મુખ થવું એવું ભગવાનની આજ્ઞા. એવા સર્વજ્ઞને થાપેલી વસ્તુમાં જોડેલો અંતર્મુખ જોડેલો જીવ એને જે શુભ ઉપયોગ હોય છે સમજાણું કાંઈ? ખરેખર તો સર્વજ્ઞ પર્યાય છે એવો સ્વભાવ જીવનો જ છે. સમજાણું? આત્મા સર્વજ્ઞ જાણવું જાણવું પૂર્ણ જાણવું એવો એનો સ્વભાવ. એવો સર્વજ્ઞ થાક્યો એવો એને જાણ્યો, એવો જાણ્યો એને વસ્તુમાં જોડેલો શુભ, એને જે શુભ ઉપયોગ હોય છે એમ. એકલા અજ્ઞાનીની વાત નથી. શુભ ઉપયોગનું ફળ પૂર્ણ સંચય પૂર્વક એ જ્ઞાનીને સર્વજ્ઞ સ્વભાવી આત્મા જેવા સર્વજ્ઞ પરમેશ્વર છે એને કહ્યું એવો સર્વજ્ઞ સ્વભાવી આત્માનો દ્રષ્ટિ અનુભવ થયો છે. એવા સર્વજ્ઞ સ્વભાવી જીવને આત્મભાન ભાવને જે શુભ રાગ થાય એનું ફળ પૂર્ણ સંચય પૂર્વક એનો પૂર્ણ સંચય થશે, મોક્ષની પ્રાપ્તિ છે. પછી આગળ વધીને રાગનો પણ અભાવ કરી વિતરાગ થશે. એનો અર્થ પરંપરા એ પૂર્ણ સંચય પૂર્વક મોક્ષની પ્રાપ્તિ થશે. કારણ કે સર્વજ્ઞ સ્થાપેલી ચીજનું ભાન છે ને, એમ કેમ સ્થાપેલી એટલે એમ નહીં. આમ ભગવાને કહેલો આત્મા, ભગવાને કહેલા દેવ, ભગવાને કહેલા ચારિત્રવન સંત, ભગવાને કહેલો અનેકાંત તત્વનો સ્વભાવ
એવું જેને અંતરમાં ભાન છે એનો શુભ ઉપયોગ કેવો એની વાત છે. સમજાણું કાંઈ? હા થાય એને કીધું ને શુભ ઉપયોગ છે. પછી તાળીને વિતરાગતા થશે. એથી એને પૂર્ણ સંચય મોક્ષ ગયો. પૂર્ણ સંચય કયો છે એનાથી મોક્ષ થાય છે એમ ક્યાં છે એનું? સમજાણું કાંઈ? તો ઓલાને એટલો પૂન થાય છે. આને પૂન પૂર્વક અંતરદ્રષ્ટિના ભાનપૂર્વક અનુભવપૂર્વક પૂન છે. બાકી એ પૂન સંચયથી ક્રમે ક્રમે અભાવ મોક્ષ એમ કે. કારણ અત્યારે જ પૂનનો આદર નથી. ધર્મીને તો વિકલ્પ ઉઠે છે શુભ એનો આદર રૂચિમાં આદર નથી. અત્યારે જે આદર નથી એને જે પુણ્ય બંધાય એ પુણ્યના ફળમાં આગળ પણ એનો આદર કર્યા વિના સ્વભાવમાં ઠરીને કેવળ જ્ઞાન પામી મુક્તિ પામશે. સમજાણું કાંઈ? જીવનું બહુ પડે કે ઓલા અભ્યાસ નો હોય ને એ જંજભાઈ સમજાય છે કે નહીં? હા તો હવે ગુજરાતી આવે સમજ. જીવનું બહુ પડે કે અભ્યાસ જ ન મળે. આ આત્મા અંદર શું ચીજ છે, સર્વજ્ઞ શું છે? સમજાણું? બાય ક્રિયા કામના બાય લિંગુ તો અનંત વાર ધારણ કર્યા છે. શું કે એ મિત્યા દ્રષ્ટિ એમ શુભાવ પણ અધમ પુણ્ય હલકું પણ છે એમ કે છે. સમજાણું કાંઈ? સર્વજ્ઞ થાપેલું સર્વજ્ઞ કહેલું દેવગુરુનું સ્વરૂપ અને ધર્મનું સ્વરૂપ એવું જેને અંતર ભાન છે, સમ્યક દર્શન જ્ઞાન છે, એવા જીવોને એવા પદાર્થ પ્રત્યેના વર્ણભાવો જે શુભરાગ છે એનું ફળ એને પૂર્ણ સંચય પૂર્વક મુક્તિ થવાની છે. સમજાણું કાંઈ? સદમત સ્થાપિત સૌમત વિદ સર્વજ્ઞ સ્થાપિત અજ્ઞાનીઓ કહેલા જેને સર્વજ્ઞ પણાનું ભાન નથી અને સર્વજ્ઞ જે આત્માનો સ્વભાવ કહે છે એની જેને ખબર એ વિનાના અજ્ઞાનીઓ કહેલા શાસ્ત્રો પ્રમાણે કે છે જે કંઈ કરે નીચે નામ આવશે. પણ આ તો જ્ઞાની કહેલા અરે ગુરુની આજ્ઞાથી એને મળ્યું આ ભાન એની અંદર આજ્ઞા કરી કે આત્મા નિર્વિકલ્પ આનંદ છે. ન કહ્યું અમારા ઉપર અનુગ્રહ કરીને અમારા ગુરુએ અમને ઉપદેશ આપ્યો, શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો એમ છે ને 5મી ગાથામાં. સદમસ્વીત નથી, એ તો જ્ઞાની વિત છે. સર્વજ્ઞનું કહેલું એ તત્વ છે. એ ગુરુ પોતે પોતાથી કહે. હા ના ભાવ પોતાનો છે ને, પોતે સર્વજ્ઞ ભાવી છે એનો ભાવ એ છે. સમજાણું કાંઈ? ગુરુએ અમને અનુગ્રહ કર્યો, અમને શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો એમ કહીશું. બીજું નતું કઈ કહ્યું એ શુદ્ધાત્માનો અમને ઉપદેશ આપ્યો એ મુખ્ય કહ્યું. હે ગુણસંત વ્યવહાર છે, ભેદ છે. શુદ્ધાત્મા ભગવાન પરમાનંદની મૂર્તિ એ રાગ રહિત ભીન પ્રભુ એવો મને ઉપદેશ આપ્યો. એ ઉપદેશ સર્વજ્ઞનો કહેલો નહીં, પોતે સર્વજ્ઞ આત્મા સ્વભાવીના ભાન વાળો કહેલો. સમજાણું કાંઈ? આવું થોડું છે. પૈસામાં થોડું જ્ઞાન ધ્યાન કરે ના બારામાં રૂપિયા દોઢ યાદ નહીં. દોષમાં એ નથી, રૂપિયા ન હોય તો ગરીબ નથી રહેતા અહીંયા. બધા ક્યાં પૈસા વાળશે? પરને કારણે નિવૃત્તિ લઈ શકે છે એવું છે કઈ?
પોતે નિવૃત્ત સ્વરૂપ છે, એની નિવૃત્તિ છે ત્રિકાળ. ભગવાન રાજ સાથે જોડાયેલ નથી એવો આત્મા એમ સર્વજ્ઞ કહેલો છે. એ કહેલો એવું જાણ્યું છે, એને કહેલા તત્વો પર જેની દ્રષ્ટિ છે એને જે શુભ રોગ થાય છે એ પૂર્ણ સંચય પૂર્વ મોક્ષની પ્રાપ્તિ છે. એને વર્તમાનમાં હજી અધૂરો શુભ રાગ છે, પૂર્ણ બંધાણું પણ અંદર ભાન છે, શુભનો નિષેધ છે. સમજાણું કાંઈ અહીં તો એમ જ કે છે, એને તો ખુલાસ પુણ્ય મુક્તિનું કારણ માનનારા બધા અજ્ઞાનીઓ છે. એ અજ્ઞાની જે અંદર ઉભા હોય રાગ ને પુણ્યનું ધર્મનું માને એના કહેલા તત્વોથી વિરુદ્ધ જ હોય એમ કે છે. સમજાણું કાંઈ જે સમાચાર લખ્યું છે ને પુણ્ય મુક્તિ કારણ ભનંતી તે છદ્મ શ્રદ્ધન કરે છે. જૈનમાં હો, સંપ્રદાયમાં હો, જેની રાગ ને વિકલ્પ વ્યવહાર ઉપર પ્રતીતિ પડી છે અને આત્મા દ્રષ્ટિ રાગ સહિતનું ભાન નથી, એ બધા છદ્મસ્ત અજ્ઞાનીઓ એના કહેલા તત્વ પ્રમાણે એવા જેને ગુરુ મળ્યા હોય એને જે કંઈ કહ્યું એ પ્રમાણે કરે તો એના ફળ અધમ પુણ્ય બાંધે. સમજાણું કાંઈ સર્વજ્ઞ સ્થાપિત વસ્તુઓમાં જોડેલા શુભ ઉપયોગનું ફળ એટલે પોતે સર્વજ્ઞ છે એવો સ્વભાવનું ભાન થયું છે. એવા જીવે સર્વજ્ઞ સ્થાપેલ વસ્તુમાં જે શુભ ઉપયોગ થાય એનું ફળ પૂર્ણ સંચય મોક્ષ પ્રાપ્ત. તે ફળ કારણની વિપરીતતા થવાથી એ વિપરીત થાય એ ફળ કારણની વિપરીતતા થવાથી વિપરીત થાય. ત્યાં છદ્મ સ્થાપિત વસ્તુઓ એ કારણ વિપરીતતા છે એમ કે ત્યારે એને નક્કી કરવું પડશે ને કે અજ્ઞાનીએ કહેલા શાસ્ત્રો શું, જ્ઞાનીએ કહેલા શાસ્ત્રો. સમજાણું કાંઈ સદમસ્તે કહેલા સ્થાપેલી વસ્તુઓ તે કારણ વિપરીતતા છે. તેમાં કહેલા વ્રતો એ વ્રત કોઈ પાળે અધમ કોઈને બાંધશે. મને તો નહીં છે ને ઓલો બાવાનો તમારો એક નથી કહો ખબો બાવાને માનનારું નામ શું કર લઈએ નામ લઈશું સમજાણું કાંઈ 50,000 ખરીદા છે 50,000 બાવાના નામે લાખો ખર્ચે શું છે કરોડો ખર્ચે ધૂળમાં પૈસા થયા નથી પૈસા તો પુણ્ય લઈને થયા છે. સમજાણું કાંઈ પૂર્વના પુણ્ય હોય ને થાય પાછા દેખાય થાય શું દેખાય કાંઈ છે તારે શું છે પણ એવા જ્ઞાનીના કહેલા જેને આત્મદર્શનનું ભાન નથી, સર્વજ્ઞે કહેલા તત્વોની જેને અંતરદિશાનું ભાન નથી એમ કે છે. એવા અજ્ઞાનીઓ એ કહેલા નિયમો વ્રતો એ અજ્ઞાની પાળે તો એનું ફળ અધમ પણ છે મોક્ષન્ય. એનો નિયમ પાળે અભિગ્રહ આકરા ધારણ કરીને અધ્યયન કરે, એના કહેલા શાસ્ત્રોને મોઢે કરે, વાંચે, વંચન કરે, ધ્યાન કરે, એના કહેલા પ્રમાણે ધ્યાન કરે. દાન રત પણ જોડેલું જો દાનના રત હિંસા જૂઠું દુકાનના ધંધાના પાપ કરતો હોય એના કરતા એ આવા ભાવમાં આવે છે એટલે એટલું એને પુન બંધાય એમ કે છે. સમજાણું કાંઈ દુકાનના ધંધાના હિંસા જૂઠું આદિના પાપ છે એમાંથી નિવૃત્તિને એના અજ્ઞાની ગુરુ હોય
અને અજ્ઞાનીને કેલા વ્રતમાં એનો ભાવ જોડાણો હોય, અજ્ઞાની ગુરુ હોય એની સેવાદી કરતો હોય તો પણ એને શુભ ભાવ થાય છે. એમ અહીં તો જેવું સ્વરૂપ છે એવું છે, એને એમ નથી કીધું શુભ ભાવ ન થાય. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની ધંધાના પામમાં જોડાયેલો હોય તે છોડીને એના માનેલા ગુરુના સેવા ચાકરીને વિનય કરે તો એ વખતે એને કસાયની મનતાથી પુણ્ય બાંધે. એમ વસ્તુનું સ્વરૂપ છે એમાં કહ્યું, એમને કઈ નથી કહ્યું કે એને પુણ્ય બંધાય, પણ એ અધમ પુણ્ય મિથ્યા દ્રષ્ટિના સામે બંધાય. એમ વર્ણન કર્યું છે. સમજાણું કાંઈ એટલા કેવા હોય છે ને, દુકાનનો ધંધો છોડે ને પછી બાવા એવા યોગી એવા સાધુની સેવા કરે, વચનથી દાન, એને એમાંથી પૈસા ઉઘરાવે બધું કરે. એમાં રાગની મંદતા હોય છે એટલે અધમ પુણ્ય બાંધે. તો સમજાણ છે ને એમાં મોંધાય. એવો મારે છે. આમ સર્વજ્ઞ પરમેશ્વર એક સમયનું જ્ઞાન પૂર્ણ એવું જ ભગવાન આત્મા છે. એક સમયમાં ત્રણ લોક જાણે એવો આત્મા. એવું આત્માની દ્રષ્ટિ થાય એટલે એને રાગની એકતા તૂટ્યા વિના રહે નહીં. એવા સમ્યક દ્રષ્ટિના કહેલા કે મુનિના કહેલા આવા સંત અને એવા કેવળીના કહેલા બધા એક જ જ્ઞાનીના કથનો છે. બધા એમ કે હા સમજાણું કાંઈ ધ્યાન દાન રતપણે જોડેલા શુભ ઉપયોગનું ફળ મોક્ષ સમજ. એને સંસારના રખડવાનો ભાવ સિવાય મોક્ષ બીજી દશા થશે એમ કે છે. કેવળ પુણ્ય અપશબ્દની પ્રાપ્તિ, કેવળ ભાષા વાપરી ગયો. મોક્ષ એકલા પુણ્ય, ઓલાને મોક્ષ એવું છે ને કેવું છે ને પૂર્ણ સંચય પૂર્વ મોક્ષની પ્રાપ્તિ કહી છે ને સમ્યક દ્રષ્ટિને સર્વજ્ઞ સ્થાપિત પદાર્થનું ભાન છે એને. મોક્ષ કેવળ પુણ્ય અપશબ્દની પ્રાપ્તિ, તે ફળ વિપરીતતા છે. તે ફળ સુદેવ ને મનુષ્યનું છે. દેવ બે થાય છે. સુદેવ કુદેવ બીજા દેવ થાય મોટો વૈમાનિક દેવ થાય, રાજા થાય, અબજોપતિ અબજો રૂપિયાની પેદાશ એવો રાજા થાય. પણ એ અધમ પુણ્ય છે. પછી રહીને ભોગવીને ચાલ્યો 84 અવતારમાં ભેગે ચાલ્યો છે. કાંઈ તે ફળ સુદેવ મનુષ્યનું છે એ નારિકના ઢોરમાં ન જાય કે કેમ સમજાણું. તે વખતે હોય તેના ફળ તરીકે પછી તો ચારે ગતિમાં રખડવાનું. હવે આ ગાથામાં પણ કારણ વિપરીતતા અને ફળ વિપરીતતા સમજાવે છે. અવિદિત પરમથેષુ વિષય કષાય અધિકેષુ પુરુષેષુ જૂઠમ કદમ ચ દત્તમ ફળદી કુદેવેશુ મંસેષુ. હા હલકું છે ને. પરમાર્થથી અણભીન વિષય કષાય અધિક જનો વળી પડે. ઉપકાર સેવા દાન સર્વ કુદેવ મનુજપણે ફળે. કેટલું મજસ્થી વિચાર ભાવે જે છે એ વાત વર્ણે છે. પક્ષપાત જ્ઞાન જે એની ટીકા સદમસ્ત સ્થાપિત વસ્તુઓ એટલે અજ્ઞાનીએ કહેલા પદાર્થો તે કારણ વિપરીતતા છે. તે વિપરીત કારણો ખરેખર હવે ખુલાસો કરે જુઓ
શુદ્ધાત્માના જ્ઞાનથી શૂન્યપણાને લીધે પરમાર્થના અજાણ. આ એ પાછું એવું ફળ સદમત મૂકેલું. શુદ્ધાત્માના જ્ઞાનથી શુદ્ધ ભગવાન આત્મા પરમ પવિત્ર આનંદ મૂર્તિ, એનું જેને રાગ રહિત જ્ઞાન નથી, એવા શૂન્યપણાને લીધે પરમાર્થના અજાણ છે. એ પરમ પદાર્થ કોઈ ભગવાન આત્મા શું છે એની એને ખબર નથી. સમજાણું કાંઈ? શુદ્ધાત્માને સદમ સ્થાપીની વ્યાખ્યા સાધારણ જે કરી હતી એનો ખુલાસો કરી નાખ્યો. શુદ્ધાત્મા પવિત્ર ભગવાન જ્ઞાનાનંદ નિર્મળાનંદ એનો જેને અનુભવ નથી, એના અનુભવથી શૂન્ય છે, એ પરમાર્થના અજાણ છે. પરમ પદાર્થ ભગવાન આત્મા એનાથી તે અજાણ છે. અને શુદ્ધાત્મ પ્રણતિને નહીં પ્રાપ્ત કરી હોવાને લીધે આ બાજુનો શુદ્ધાત્મા આનંદ સ્વરૂપની પ્રાપ્તિ નહીં કરવાને કારણે વિષય કસાય અધિક છે. બહારના વિષયને કસાયમાં અધિક છે. અણિકુળથી નથી તો અણિકુળ અધિક છે એમ કે છે. હા હા સમજાણ કાંઈ? શુદ્ધાત્મ પ્રણતિને નહીં પ્રાપ્ત કરી હોવાને લીધે વિષય કસાય અભિલાષ રાગની અને કસાય ભાવ એને અધિક વર્તે છે. સ્વભાવ અધિક વર્તવો જોઈએ નથી, કારણ આ અધિક વર્તે છે. એવા પુરુષો છે તેમના પ્રત્યે શુભોપિયાત જીવોને, એવા જીવોને કોઈ સેવા કરે, જીવોને સેવા ઉપકાર કે દાન કરનારા જીવોને, એવા જે સાધુ હોય, બાવા હોય, જોગી હોય, સમજાણું, જેને શુદ્ધાત્માનું ભાન નથી અને કસાય વિષય લક્ષમાં વધારે વર્તે છે. અહીંયા વિષય નથી એટલે આ વિષયમાં વર્તે છે એમ કે કસાયમાં વર્તો નથી તો કસાયમાં વર્તે છે. હા 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 શુદ્ધાત્મ પ્રણતિને નહીં પ્રાપ્ત કરી હોવાને લીધે એને કારણે વિષય કસાય અધિક છે. એવા પુરુષો છે તેમના પ્રત્યે કોઈ બીજા જીવો, શુભોપિયા જીવોને સેવા ઉપકાર કે દાન કરનારા જીવોને, એવાને સેવા કરે, ઉપકાર કરે, દાન વસ્ત્ર આદિ આપે, પદચંપી કરે છે, રોગ મટાડવાનું બધું કરે, તે કેવળ પુણ્યાસ્પદની પ્રાપ્તિ, તે કેવળ પુણ્ય અધમની પ્રાપ્તિ, તે ફળ વિપરીતા છે. પણ તે ફળ પૂરે મનુષ્યનું વાંગી એટલું ફેરવું. હા એટલે તો અધ્યયન હતું ને, કસાયની મનતા હતી. ભલે આત્માનું ભાન નહોતું પણ અંદર રાગની મંદતાને કારણે એને સુધી મનુષ્યનું ગણ્યું. પણ અહીં તો રાગની મનતા નથી. સાધારણ પ્રાણી કસાયમાં વર્તે છે. એવા પ્રત્યે જે કંઈ શુભ ભાવવાળા જે હોય એ તો હોય છે, એની સેવા કરનારને શુભ ભાવ હોય છે. સમજાણું કાંઈ? નાના છોકરા કરે નથી, પુત્રી ભણે જન્મે ને પછી નહીં આય માય આપજો કઈ એમ કઈ કહેતા ને, આય માય તાન ટૂંકું આપજો એમ કહેતા કે છોકરા નાના કરે. પુત્રી વિયાણી હોય ને પછી ગલુડી આપે લઈને નીકળે, હે શીબડું લઈને નીકળે, કોઈ કોથવાનો કટકો લઈને નીકળે. એ શું કઈ ભાષા બોલી જાય, બોલતા નહીં. આય માય ધાન ધોકો આપજો કઈ ભાષા હોય, ધાન ધોપો આપજો, બોલતો ધાન ધોબો, ધાન કે ધોપો આપજો એવું આવતા હોય. છોકરા લઈને નીકળતા ધોબો ખોબો, પણ વસ્તુનું તો ભાન નથી, દ્રષ્ટિની ખબર નથી, તત્વની. એવામાં કઈ જરી શુદ્ધ ભાવ થાય અને એ જાતનો શુદ્ધ ભાવ કરે.
પણ એ હલકા દેવ ને મનુષ્ય હા ભવનપતિ વંત જ્યોતિષમાં ઉપજે ભૂતળા થાય hatte દાખલા છો એવા જે ભાવ હોય ઘણા નહીં તેને ફળ વિપરીતતા છે તેથી તે કુદેવ અને મનુષ્યનું હલકું પામે એને મોક્ષ તો ન થાય પણ હારા દેવ ને હારા મનુષ્ય પણ એ ન થાય એમ ફળના ભાવ ફેરે એને ફળ ફેર થાય છે यह स्वर्णपुरी अति पावन है यह स्वर्णपुरी अति पावन है।